મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંબેડકર આવાસ યોજના વિશે, જેમાં તમારું ઘર બનાવવા માટે સરકાર તમને 1,49,910 રૂપિયાની સહાય છે એ આપે છે. હવે આ યોજનાનો લાભ છે એ કોને મળવાપાત્ર છે, યોજનાના ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, આ યોજના વિશે તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તો વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો, ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરી લેજો, જેથી આવી તમામ માહિતી છે તે આપને મળતી રહે. તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ આંબેડકર આવાસ યોજનાનો હેતુ શું છે તો એના વિશે વાત કરી લઈએ. તો અનુસૂચિત જાતિના ઘર વિહોણા ખુલ્લો પ્લોટ ધરાવતા રહેવા લાયક ન હોય તેવું કાચું ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹1,20,000 3 હપ્તામાં છે એ ચૂકવવામાં આવે છે. હવે આ 1,20,000 સહાય પૈકી પ્રથમ હપ્તો છે એ ₹40,000 રૂપિયાનો, બીજો હપ્તો 60,000 અને ત્રીજો હપ્તો છે એ 20,000, એમ ટોટલ 3 હપ્તામાં છે એ ચૂકવવામાં આવે છે. તો મિત્રો, અહીંયા કણે જે લોકોનું મકાન છે એ કાચું અથવા તો ગાર માટીનું બનેલું હોય તો તેવા લોકોને આ સહાય છે એ આપવામાં આવે છે. તો અહીંયા કણે તમે એનો લાભ છે એ મેળવી શકો છો. વિડીયોને મિત્રો શેર કરજો, જેથી તમારા જેવા અન્ય લોકોને પણ આ યોજનાનો લાભ છે એ મળી શકે છે. ત્યાર પછી જોઈએ નિયમો અને શરતો. તો તેમાં લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ. તો મિત્રો, આની અમુક શરતો છે કે જેમાં તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમે કોઈ અન્ય યોજનાઓનો લાભ છે એ ન મેળવેલ હોવો જોઈએ. ત્યાર પછી ડૉક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહીં, તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે. એ મિત્રો, અહીંયા આગળ તમને સ્પષ્ટ કહેવામાં આવેલું છે કે જે 1,20,000 રૂપિયા તમને આપવામાં આવે છે તે ઉપરાંત તમારે વધારાની રકમ છે એ તમારે પોતે ઉમેરી અને બાંધકામ છે એ સંપૂર્ણ પૂરું કરવું પડશે, તો જ તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 1,20,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક 1,50,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. તો એ પણ અહીંયા કણે તમારે ધ્યાન રાખવાનું રહેશે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક છે એ 1,20,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક છે એ 1,50,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. ત્યાર પછી છે મિત્રો, આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા એટલે કે મનરેગા યોજના હેઠળ આવાસ બાંધકામ માટે 90 દિવસની બિનકુશળ રોજગારી માટે 17,910 રૂપિયા તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકાશે. મિત્રો, 1,20,000 તો મળશે જ, પરંતુ તે ઉપરાંત જે 90 દિવસની કુશળ રોજગારી માટે 17,910 રૂપિયા છે એ એક્સ્ટ્રા તમને તાલુકા પંચાયતની નરેગા બ્રાન્ચ તરફથી મળવાપાત્ર રહેશે. ત્યાર પછી સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે ₹12,000ની સહાય ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે. તો મિત્રો, અહીંયા તમને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક શૌચાલય છે એ બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય છે એ તાલુકા પંચાયત, નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા તરફથી મેળવવાની રહેશે. તો આમ ટોટલ મિત્રો તમને 1,49,910 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર છે. ત્યાર પછી છે મિત્રો, તમારે યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટો ક્યાં ક્યાં જોશે તો એના વિશે વાત કરી લઈએ. તો અરજદારનું આધાર કાર્ડ છે એ જોશે. ત્યાર પછી અરજદારનું રેશન કાર્ડ રજૂ કરવાનું રહેશે. અરજદારની જાતિ અને પેટા જાતિનો દાખલો તમારે રજૂ કરવાનો રહેશે. ત્યાર પછી અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો તમારે રજૂ કરવાનો રહેશે. રહેઠાણનો પુરાવો, જેમાં વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ તમારે રજૂ કરવાનું રહેશે. જમીન માલિકીનું આધાર, દસ્તાવેજ, આકારણી પત્રક, હકપત્રક,
સનદપત્રક જે પણ લાગુ પડતું હોય એ તમારે અપલોડ છે એ કરવાનું રહેશે, એટલે કે રજૂ કરવાનું રહેશે. મિત્રો અહીંયા કણે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે ફોર્મ છે એ ભરવામાં આવે છે. તો મિત્રો તમારે ફોર્મ ક્યાંથી મેળવવું એ પણ આપણે છેલ્લે વાત કરીશું. આપણી એક ટેલિગ્રામ ચેનલ છે તેના ઉપર જઈ અને તમે એ ફોર્મ છે એ ડાઉનલોડ કરી શકશો અને સોગંદનામાનો નમૂનો પણ ત્યાંથી તમે મેળવી શકશો. મિત્રો આપણે ઓનલાઈન ફોર્મ છે એ કઈ રીતે ભરવું તેનો ઓલરેડી વિડીયો બનાવેલો છે, તો એમની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આઈ બટનમાં મળી જશે. ત્યાર પછી વાત કરીએ બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક એટલે કે રદ કરેલો ચેક છે અરજદારના નામનો છે એ અહીંયા તમારે અપલોડ કરવાનો રહેશે. મિત્રો ઘણી બધી કોમેન્ટો મને આવે છે કે બેંક પાસબુક છે એ કોની નાખવાની છે. તો મિત્રો આમાં ચોખ્ખું લખેલું જ છે કે અરજદારના નામનું છે એ ખાતું હોવું જોઈએ અને તેનો જ તમારે અપલોડ છે એ કરવાનું રહેશે. ત્યાર પછી પતિના મરણનો દાખલો. હવે મિત્રો અહીંયા આપણે જો કોઈ વિધવા બહેને ફોર્મ ભરેલું હોય તો અહીંયા પતિના મરણનો દાખલો છે એ અપલોડ કરવાનો રહેશે. હવે આ ફરજિયાત નથી, જે પણ વિધવા હોય તેમને આ લાગુ પડશે, બધાને આ લાગુ પડતું નથી. ત્યાર પછી છે જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તલાટી કમ મંત્રીશ્રીની સહીવાળી. હવે અહીંયા મિત્રો તમારે જે જમીન ઉપર બાંધકામ કરવાનું છે તે જમીનનો નકશો છે એ તલાટી કમ મંત્રીની સહીવાળો છે એ રજૂ કરવાનો રહેશે. ત્યાર પછી ચૂંટણી કાર્ડ છે એ તમારે અહીંયા દર્શાવવાનું એટલે કે જમા કરાવવાનું રહેશે. ત્યાર પછી મકાન બાંધકામ ચિઠ્ઠી છે એ તમારે જે તે પંચાયત કચેરીમાંથી મેળવી અને અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંદનામું. મિત્રો આ સોગંદનામું છે એ તમને ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, તો લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ અને તમે મેળવી શકશો. મિત્રો અહીંયા હું તમને ઓફલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ ફોર્મનો નમૂનો તમને બતાવી દઉં છું. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત સરકાર, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, નવું મકાન બાંધવા માટે સહાય મેળવવાનું અરજી પત્રક. અહીંયા તમે ચોખ્ખું જોઈ શકો છો. અહીંયા તમારો અરજી નંબર છે એ તમારે નથી લખવાનો, એ જે તે કચેરીમાં લખવામાં આવશે. અહીંયા પ્રતિ નિયામક, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ. ત્યાર પછી મિત્રો તમારે વ્યક્તિગત માહિતી છે એ આપવાની રહેશે, જેમાં અરજદારનું નામ છે એ તમારે અહીંયા સામે લખવાનું રહેશે. ત્યાર પછી અરજદારના પતિ અથવા તો પત્નીનું નામ છે એ તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી છે અરજદારની જાતિ, તો એ તમારે અહીંયા લખવાની રહેશે. ત્યાર પછી પેટા જાતિ છે. ત્યાર પછી અરજદારની જન્મ તારીખ છે, અહીંયા સામે એક તાજેતરનો ફોટો છે એ તમારે લગાડવાનો રહેશે. ત્યાર પછી અરજદારનું લિંગ પુરુષ કે સ્ત્રી એ તમારે લખવાનું રહેશે. ત્યાર પછી અહીંયા સામે ઉંમર છે એ લખવાની છે. મોબાઈલ નંબર તમારે ફરજિયાત આપવાનો રહેશે. ત્યાર પછી ફોન નંબર જો હોય તો તમારે લખવો. એ જ રીતે મિત્રો ઈમેલ આઈડી જો તમારે આપવું હોય તો આપી શકો, નહીંતર તેને છોડી પણ શકો છો. ત્યાર પછી છે અરજદારનું હાલનું સરનામું અને અરજદારનું કાયમી સરનામું. જો બંને અલગ હોય તો તમારે એ બંને લખવાના રહેશે. ત્યાર પછી અરજીની વિગતો, જેમાં અરજદારનો વ્યવસાય, ધંધો, અરજદાર છે એ શું ધંધો કરે છે તે તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. ત્યાર પછી અરજદારની કુલ વાર્ષિક આવક છે એ કેટલી થાય છે તો એ અહીંયા તમારે લખવાની રહેશે. મિત્રો અહીંયા કણે શહેરી માટે છે 1.5 લાખ રૂપિયા અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000, તો તેનાથી વધારે ન હોવી જોઈએ, નહીંતર તમે આ યોજનામાં લાભ છે એ નહીં મેળવી શકો. કુટુંબના સભ્યોની કુલ સંખ્યા તમારે અહીંયા લખવાની રહેશે. અરજદારનું ઘર નંબર છે એ તમારે અહીંયા આગળ લખવાનો રહેશે. પ્લોટની માહિતી તમારે અહીંયા વારમાં લખવાની રહેશે. કેટલા વર્ષથી રહે છે એ તમારે અહીંયા આગળ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી અરજદારની બેંકની વિગતો. મિત્રો આ જે હપ્તા છે એ તમારા સીધા જ બેંક એકાઉન્ટમાં જમા થશે, તો તમારે અહીંયા બેંકની ડિટેલ નાખવી ફરજિયાત છે. ત્યાં બેંક અથવા તો પોસ્ટનું નામ છે એ તમારે લખવાનું રહેશે. શાખાનું નામ તમારે અહીંયા દર્શાવવાનું છે. ત્યાર પછી બેંકનો IFSC કોડ તમારે અહીંયા લખવાનો છે. બેંક અથવા તો પોસ્ટ એકાઉન્ટ નંબર છે એ તમારે અહીંયા લખવાનો રહેશે. ત્યાર પછી મિત્રો જે આપણે આગળ જોયું તે પ્રમાણે ડોક્યુમેન્ટની વિગતો આપેલી છે, તો આ તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે રજૂ કરવાના રહેશે. જેમાં મિત્રો ઓપ્શનલ છે એક આ 8 નંબર વાળું છે એ ઓપ્શનલ છે, જેમાં તમારે જેને લાગુ પડતું હોય એને જ આ
પતિના મરણનો દાખલો છે એ આપવાનો રહેશે. તો આ રીતે તમે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી અહીંયા તમારે સ્થળ છે એ દર્શાવવાનું છે. અરજદારની સહી તમારે અહીંયા કરવાની છે. અહીંયા જે તે તારીખે તમે ફોર્મ જમા કરાવતા હો એ તારીખ તમારે લખવાની રહેશે. તો મિત્રો આ છે ફોર્મની વિગતો. આ પ્રમાણે તમારે ભરી અને જે તે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગની કચેરી છે ત્યાં તમારે જમા કરાવવાનું રહેશે. પરંતુ મિત્રો હું તમને પ્રિફર કરીશ કે તમે જો ઓનલાઈન ફોર્મ ભરી શકતા હો તો તમે ઓનલાઈન જ ભરજો. જેમનો વિડીયો આપણે બનાવેલો છે તો તમારે આ છે તે ક્યાંય પણ ધક્કા ખાવાની જરૂર નથી અને ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે. તો જેની લિંક છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાંથી તમે મેળવી શકશો. એ મિત્રો સાથે સાથે આપણે સોગંદનામાની પણ ચર્ચા કરી લઈએ. તો આ છે સોગંદનામાનો નમૂનો. અહીંયા છે તમારું નામ છે લખવાનું છે. ત્યાર પછી ઉંમર વર્ષમાં તમારે લખવાની છે. અહીંયા તમે જે તે ધર્મ પાળતા હોય ધર્મનું નામ છે તમારે લખવાનું છે. ત્યાર પછી તમે ધંધો શું કરો છો એ તમારે લખવાનું છે. અહીંયા તમારું સરનામું છે એ આવશે. અહીંયા તમારા ગામનું નામ. ત્યાર પછી તમારે અહીંયા તાલુકો છે એ લખવાનો છે. ત્યાર પછી તમારે અહીંયા જિલ્લો છે એ લખવાનો રહેશે. ત્યાર પછી મિત્રો આ તમામ વિગત છે એ તમારે વાંચી લેવાની રહેશે. અને અહીંયા તમારા કોઈ પણ બે ઓળખતા હોય એવા સાક્ષીની સહી અને સરનામા છે એ તમારે અહીંયા આગળ લખવાના રહેશે. અને સામેની બાજુ તમારે સહી છે એ કરવાની રહેશે. અહીંયા સોગંદનામું કરનારની સહી છે એ લખવાની રહેશે. અહીંયા મિત્રો 1 અને 2 જે લખેલ છે એ સાક્ષીની સહી અને સરનામા છે એ તમારે લખવાના રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા જે નીચે જે ફોર્મ આપેલું છે એ છે અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સિટી તલાટી કમ મંત્રી અથવા તો સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર, જે ફક્ત કચેરીના ઉપયોગ માટે છે. એમાં તમારે કંઈ પણ કરવાનું રહેતું નથી. તો મિત્રો આશા રાખું છું તમને તમામ માહિતી છે એ મળી ગઈ છે. છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ છે એ મેળવી શકે. ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી તમામ માહિતી છે તે આપને મળતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.